જય ગણેશ ભક્તો, દાદાનો આજ અંતિમ દિવસ, 10મા દિવસે દાદાને જળમાં વિસર્જન કરવાનું હોય છે. તો સર્વ સોસાયટીના સભ્યો, ભાઈઓ બહેનો, માતાઓ અને વડીલો અને બાળકોની સાથે સમૂહ આરતી કરી દાદાની અંતિમ આરતી કર્યા બાદ દાદાને વિસર્જન તરફ પ્રયાણ કરશું. તો તમે જોઈ શકો છો અમારા સોસાયટીના દરેક સભ્યો, નાના મોટા, બાળકો, બહેનો તેમજ મારી માતાઓ સર્વે દાદાના વિઘ્નહર્તા દેવની આરતી ઉતારી રહ્યા છે અને દાદાને પ્રાર્થના કરી રહ્યા છે કે હે દાદા, આવનારા દિવસો અમારા બધાની માટે ખૂબ જ લાભદાયી નીવડે. અને સોસાયટીના દરેક સભ્યોએ ખૂબ જ ગુલાલ ઉડાડી ત્યારબાદ દાદાને નગર ચર્ચા કરાવી અને રાસ ગરબા ગાઈ દાદાને કૃત્રિમ તળાવ બનાવ્યું છે, જેની અંદર જળમાં વિસર્જન કર્યું છે. ગંગા, યમુના અને સરસ્વતી અને તાપી મૈયાના નીર એકત્ર કરી અને દાદાને જળમાં વિસર્જન કર્યું છે. અને ત્યારબાદ બાળકો ભાવુક થઈ અને આંખમાંથી આંસુ નીકળીને રડી પડ્યા. બસ ચૂપ થઈ જા મારો દીકરો, આવતા વર્ષે દાદાને વહેલા બોલાવી લેવું, રોવાય નહીં. હે દાદા તો જો બેટા, આપણને દાદા ઘણું શીખવીને ગયા કે આ દુનિયાની અંદર એકવાર તો અવશ્ય બધાને જવાનું છે. સૃષ્ટિ એણે બનાવી, આખી સૃષ્ટિ, તો પણ જો આપણે એનું વિસર્જન કર્યું, આપણને એ શીખવે છે કે એકવાર આપણે બધાને જવાનું છે, એનું કોઈ દુઃખ નથી કરવાનું. એટલે રોવાય નહીં બેટા, ચૂપ થઈ જા.